ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ. તો અમે હતા ભાઈ સવારમાં ચેન્નઈ સિટીમાં અને અમારે ખાલી કરવાનું હતું મશીન. તો અમે ગયા જો અહીં ચા ને નાસ્તો કરવા. તો આવી કે તો ભાઈ અહીંની હોટલ હોય ને અન્નો બનાવતો હતો સમોસા. અને જો આ MIDCમાં આપણે ખાલી કરવાની હતી એરપોર્ટની બાજુમાં, કેમ કે આપણી ગાડીમાં ભર્યું હતું આપણે 27 ફૂટ લાંબુ મશીન. તો એ 27 ફૂટ લાંબુ મશીન ક્રેનથી ઉપાડવાનું હતું. જો આ પીરા પટ્ટા ઉપર મેળવાનું હતું. બહુ અઘરો વહીવટ હતો. એટલે આ ક્રેન હાઇડ્રો આવ્યો ભાઈ, હાઇડ્રાથી ઉપડતું નહોતું. એટલે પછી અમે એને કીધું કે ભાઈ તું સેજ ઉપાડી, એટલે અમે ગાડી કાઢી લઈએ. ને જો મારા પટ્ટા અન્નાએ ને હમી અન્ની ઊભી હતી ભાઈ, ને એ તો બહુ ખુશ થઈ ગઈ કે અમારું મશીન આવી ગયું રાજકોટમાંથી. ભાઈ આપણા રાજકોટમાં મોટા મોટા મશીનો બનાવે ને એ તો એક્સપોર્ટ થયો. આપણે તો ભરીને આવ્યા ત્યાં ખબર પડી. તો આની વિડીયો ઉતારવા માંડી ભાઈ મારવાનો, હું એનો ઉતારતો હતો. તો આપણે બધું જો એવું બધું કામકાજ કર્યું અહીં ચેન્નઈમાં ને મજા કરતા હતા ભાઈ. ને જો ફાઇનલી આપણું મશીન ઉતરી ગયું ને આપણે એ મશીન ઉતારીને સહી સિક્કા કરીને આપણે જવાનું હતું લેલન કંપનીમાં, જ્યાં લેલન કંપનીના ગાડીના સોલવ્હીલવાળીના ડિપ્રેશન બને. હરેક લેલનના ડિપ્રેશન ત્યાં બનતા હતા. તો જો આ બધું વિડીયો ઉતારીને અમારે થોડુંક કામ હતું એટલે અમે ત્યાં ચા પાણી પીધા, રોકાણા. મશીન ઉતર્યું એટલે અનીએ મંગાવ્યો ચા ભાઈઓ. ને એમ તો એના માણસો બહુ દયાળુ હોય ચેન્નઈના. ને અમે હતા મદ્રાસ સિટીમાં. તો આ બધા બર કરતા હતા ભાઈ, આમથી આમ ને આમથી આમ મળતા હતા. ને ઉપર 11 હતી હાવ નજદીક. તો ક્રેનવાળાને બીક લાગતી હતી, પણ ધીમે ધીમે ડ્રાઈવર સારો હતો એટલે અહીંયા અંદર મશીનને પોતાડી દીધું. ને જોઈ લ્યો આ વરસાદ અહીંયા ચાલુ હતો, કાલે વરસાદ પડ્યો હતો. જો આ પાણી ભર્યું અહીંયા. ને જો આની ચા મંગાવ્યો પછી અમે પીધો ચા ભાઈ, કેમ કે મશીન એને અંદર કરી ગયું. મશીન અંદર ઘાલવામાં એનો ઓટો તોડી નાખ્યો ભાઈ. ને ત્યાંથી અમારે જવાનું લેલન કંપનીમાં. જો ભાઈ આ GIDC હતી અહીંની ચેન્નઈની, એટલી ચોખાઈ ને એટલા ઝાડવા કે એની કોઈ વાત પૂછવામાં ને ચોખાઈની તો કોઈ સીમા જ નહીં. બપોર સુધી તો અહીં સાફ કરતા હતા બધા, કેમ કે અમે 2 વાગે પહોંચ્યા ત્યાં સુધી તો આપણે નગરપાલિકાવાળા સફાઈ કરતા હતા. આ GIDCની એટલી બધી ભાઈ ચોખાઈ હતી કે આમ આપણું અરમાન ખુશ થઈ જાય. ને જો આવી રીતનું કંઈક અહીંનો માહોલ હતો. આપણે તો પહેલી ફેરી સીની, કેમ કે આપણે આંધ્રપ્રદેશ હાલતા. ને જો આ લેલન કંપની છે ને અહીં અમે આવ્યા હતા તો ભાઈ સર્કલ હતું ને ખજૂરી હતી, કંઈ ઘટી નહીં. બાપુ જતા હતા ટપલ જમા કરાવવા. ને 2 ગાય માતા સરતી હતી તો આપણે એના દર્શન કર્યા ને ગાડી કરી યુટર્ન કરીને આપણે જવાનું હતું પાર્કિંગમાં. તો અમે પછી નીકળી ગયા પાર્કિંગ તરફ જતા, કેમ કે અહીંયા લેલન કંપનીનું ડિપ્રેશન બને ને ટાટાને, જો આ ટાટા કંપની છે તો અહીંયા ટાટાના ડિપ્રેશન બને ને લેલનના ડિપ્રેશન બને, 2 હમહમી છે. તો એવી રીતે બધું હતું ભાઈ ચેન્નઈ સિટીમાં. ને આપણે આવ્યા હતા રાજકોટથી પરચુરણ ભરીને, એટલે એ 2-3 જગ્યા તો ખાલી કરવાનું હોય જ. કાલ ન થઈ પછી આજે અમારી ગાડી 2 જગ્યા ખાલી થઈ ગઈ. ત્યાંથી અમે ભાગ્યા પાર્કિંગ તરફ. તો પાર્કિંગે જતા બીજી 2-3 કંપની હતી ભાઈ. જો આ ટાટા કંપની છે. ને એવી રીતે બધું કામકાજ કરીને અમે ફાઇનલી પાર્કિંગમાં જઈને અમારો પાછો ફોન આવ્યો કે ભાઈ ગાડી આવવા દો. તો હું આવ્યો અંદર. ને જો અહીં ક્યાંક આવી રીતની ક્રેનું અંદર આ ફોર્કલિફ્ટ હાલતી હતી ભાઈ. જો આ ડિપ્રેશન પડ્યા, નાની ગાડીના મોટી ગાડીના બધી ગાડીઓના ડિપ્રેશન અહીંયા મળી જાય તમને નવા. પછી અહીંથી ભરાઈને બીજે જાય જ્યાં એની મોટી ચેચીસ બનતી હોય ત્યાં. આવી રીતના ડિપ્રેશન હતા. વિડીયો ઉતારવાની મનાઈ હતી પણ આપણે ચાનો મનો ઉતારી લીધો ભાઈ. ને જો આ ડિપ્રેશનનો આખો ખટારો ભર્યો જોઈ લ્યો, બધા ડિપ્રેશન જ છે. આ ચેન્નઈ સિટીમાં ભાઈ ટ્રાફિક એવડો હોય, પબ્લિક ક્યાંથી આવે ભાઈ. જો આ એની એક સ્કૂલ હતી, મને આ બહુ ગમ્યું. આ સ્કૂલની એટલી ચોખ્ખાઈ ને આમ તમે જો સ્કૂલ 1 નંબર, કંઈ ઘટે જ નહીં સ્કૂલમાં. આ હોસ્ટેલ છે, લેડીઝ જેન્ટ્સ 2 હોસ્ટેલ છે. પણ મેં તો આવી સ્કૂલ તો ક્યાંય જોઈ નથી ને. જો આ બધી ફાઇનાન્સની ઓફિસને અમે હતા ચેન્નઈ સિટીની વસારે ભાઈ. તો અહીં તો બ્રિજો એટલા આવે ને કે આપણો તો મગજ કામ ન કરે. પણ અમે તો મેપને સહારે ટ્રાન્સપોર્ટને ઓફિસે પહોંચી ગયા હતા ભાઈ. ને અમે ટ્રાન્સપોર્ટ 75 કિલોમીટર સેટો હતો. ને ટ્રાન્સપોર્ટ પહોંચીને ભાઈ ભૂખ બહુ લાગી હતી તો આપણે મેળવી દીધા ટોપિયા, જીરા રાઈસ, અને અમારે બકાલું બહુ કંઈ મળ્યું નહીં એટલે સેવ ડુંગળીનું શાક બનાવ્યું હતું. ને બાપુ બનાવતા હતા પેસ્ટ બધોય. તો જો આવી રીતે અમારું જમવાનું બન્યું હતું. તો શાક રોટલી ને ભાઈ. વિડીયોમાં નવો સબસ્ક્રાઈબ કરી દો. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતાજી.